સંતરામપુર, કડાણા અને ખાનપુરમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વડોદરા દ્વારા 28 ટીમ બનાવીને કુલ 673 જેટલી વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 89 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી, જેનું વીજ ચોરી અંદાજિત બિલ રૂપિયા 12.51 લાખ જેટલું થાય છે। સંતરામપુર તાલુકામાં કુલ 154 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ, જેમાં 19 વીજ જોડાણોમાં વીજ ચોરી માલુમ પડતા 1,63,000 નો દંડ ફટકારવામાં આવેલ। તે જ રીતે ખાનપુર તાલુકામાં 244 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ, જેમાં 35 વીજ જોડાણોમાં વીજ ચોરી માલુમ પડતા 4,83,000 નો દંડ ફટકારવામાં આવેલ। આમ વિજિલન્સ વિભાગ દ્વારા કુલ 28 ટીમ બનાવી કુલ 673 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ, જેમાં 89 વીજ જોડાણોમાં વીજ ચોરી માલુમ પડતા કુલ 12,51,000 નો દંડ ફટકારવામાં આવેલ।